તો ભાવનગરના સરકારી મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં એન્ટી રેગિંગ કમિટી 8.5 કલાક લાંબી બેઠક બાદ એમએમસીની જોગવાઈ મુજબ 6 સિનિયર તબીબોને દોષિત જાહેર કરી સસ્પેન્ડ કરાયા છે, જેમાં ડોક્ટર વિરેન્દ્રસિંહ જાડેજાને 2 વર્ષ માટે, પ્રવીણ શર્મા, ડોક્ટર અમન શર્મા અને ડોક્ટર વિશાલ ડાભીને 1 વર્ષ માટે તેમજ ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ તથા ડોક્ટર જયંત દિવાનીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરી હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ અપાયો છે। સજાના ગાળા દરમિયાન આ તબીબો શૈક્ષણિક, ક્લિનિકલ કે હોસ્પિટલની કામગીરીમાં ભાગ લઈ શકશે નહીં। આ ઉપરાંત તમામ દોષિતો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। એવું કહી શકાય કે અત્યારે જે અલગ અલગ ઘટનાઓ અમારી સામે આવી એમાં એક ઘટના એવી હતી કે ભાઈ વર્બલ એબ્યુઝ, બીજી એવી હતી કે જેની અંદર આપણે સવારે પણ વાત કરતા હતા એ રીતે કે ભાઈ મુર્ગા બનાવવામાં આવતા હતા। ત્રીજી વસ્તુ છે કે ભાઈ બહુ બધી વખત લખાવવામાં આવતું હતું અને ઉઠક બેઠક કરાવવામાં આવતા હતા। આવી વાતો અત્યારે જે એ લોકોએ નિવેદન આપ્યું છે એમાં લખી છે।